હાય, હું છું રીમા ભટ્ટ અને સ્વાગત છે તમારું મારી નવી ચેનલમાં. તો હમણાં હું થોડી નવરી પડી હતી, એવું લાગ્યું કે કંઈક તો બનાવી લઉં. એટલે એવું થયું કે ખજૂર પાક બનાવો ત્યારે શિયાળામાં મોસ્ટલી બધા ખાતા જ હશે. તો હું કેવી રીતે બનાવું છું ને હું તમને દેખાડું. તો ચલો તમે અને હું સાથે મળીને બનાવી લઈએ ખજૂર પાક. એમાં મેં લઈ લીધા છે કાજુ, અંજીર અને આમાં તમે કોઈ બી તમારા ડ્રાયફ્રૂટ્સ જે તમને પસંદ હોય લઈ શકો છો. મેં કાજુ, અંજીર, બદામ અને અખરોટ લીધેલી હતી. અને આ બધાને મેં આવા ઝીણા 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 મસ્ત મજાના કટ કરી લીધા છે અને સાથે ડેટ્સ પણ લઈ લીધી છે. અને આની અંદરથી જે બીજ હતા એ મેં બધા કાઢી લીધા છે. તમે કોઈ પણ પ્રકારની ડેટ્સ લઈ શકો છો. મેં આ લીધેલી છે. એક તાસડામાં 2 ચમચી જેટલું ઘી લઈને જેટલા બધા ડ્રાયફ્રૂટ્સ છે એને બધા આપણે સાતળી લેવાના છે. સૌ પ્રથમ પહેલાં આપણે એની અંદર અંજીર એડ કરશું, કેમ કે અંજીર થોડા હાર્ડ હોય છે અને એટલે થોડા સોફ્ટ થઈ જાય. એટલે સૌ પ્રથમ પહેલાં આપણે અંજીર એડ કરીશું. અંજીર એકદમ ઢીલા અને સરસ આમ ચમચીથી દબાવો ને એમ તૂટે ને એવા થઈ જાય ને પછી જ હું બધા આગળના ડ્રાયફ્રૂટ્સ નાખીશ, જેમ કે કાજુ, બદામ અને અખરોટ. આ બધું મિક્સ કરી લેવાનું છે અંદર. અને આ બધાને સરસ મજાના સાંતળી લેવાના છે કે ઘી દરેકમાં જતું રહે અને થોડા આમ લાગે કે ક્રિસ્પી થઈ ગયા છે. અંજીર ક્રિસ્પી નથી કરવાના, પણ બીજા બધા ડ્રાયફ્રૂટ્સ આપણે ક્રિસ્પી કરી નાખવાના સેજ એવા. અને આ બધું મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું આપણે. અને આ બધું મેં ઘીમાં જ કરેલું છે, એટલે 2 ચમચી ઘી કે તમારી ડ્રાયફ્રૂટ્સની ક્વોન્ટિટી પ્રમાણે તમારે ઘી લેવાનું થશે. મેં અત્યારે 2 ચમચી લીધું હતું. અને આ બધા ડ્રાયફ્રૂટ્સને સરસ સાંતળી લીધા પછી એક ડીશમાં કાઢી લેવાના છે. આવી રીતે બધા મિક્સ અને બધામાં સરસ ઘી બી ચડી ગયું છે. હવે એ જ તાસળામાં 1 ચમચી ઘી ઉમેરી અને આપણી જે ડેટ્સ હતી એ અંદર નાખી દેવાની છે. અને ખજૂરને પણ એવી જ રીતે ખજૂર આમ તો મેં પોચી જ લીધેલી છે, પણ તોય મિક્સ કરવામાં થોડી તકલીફ પડે એટલે શું કરવાનું, આપણે થોડુંક આમ એને કેમ મેશ કરતા હોય ને એવી રીતે એને એકદમ સરસ મેશ કરી દેવાની અંદર ખજૂરને ઘીમાં જ. અને એની જે ક્વોન્ટિટી છે ને એ બી થોડી ઓછી થઈ જશે. અને પછી આવી જો સરસ મજાની આમ એવું લાગે ને કે આમ ભેગી થઈ ગઈ છે ખજૂર, પછી જ બધા ડ્રાયફ્રૂટ્સ અંદર એડ કરી દેવાના. અને ડ્રાયફ્રૂટ્સ મને થોડા વધારે લાગે એટલે મેં સાઈડમાં રાખ્યા હતા. અને હું એનાથી પણ હું હજી કંઈક બીજી રેસીપી કરીશ આવી જ રીતે, પણ અલગ રીતે ખજૂર પાક બનાવીશ. આ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે બધું જ ડ્રાયફ્રૂટ્સ અને ખજૂર એકબીજાને. અને બસ હવે આને થોડી વાર ચલાવી લઈશું અને પછી એને એક ડીશમાં કાઢી અને પછી આવી રીતે લાડુ વાળી લેવાના. મેં લાડુ વાળ્યા છે, તમે તમારી રીતે કરી શકો. એક પ્લેટ્સમાં કાઢીને એને લાઈક ચોરસ એવા શેપ પણ આપી શકો. તમે રોલ પણ વળાવી શકો. આજે મેં લડ્ડુ બનાવ્યા છે એના. જો મારા બધા હવે લાડુ રેડી થઈ ગયા છે. અને જે ડ્રાયફ્રૂટ્સ વધ્યા હતા એને મેં મિક્સરમાં ક્રશ કરીને આવી રીતે કર્યા છે, જે ડ્રાયફ્રૂટ્સ વગરના લાગે. તો તૈયાર છે મારા ડ્રાયફ્રૂટ્સ લડ્ડુ.